હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી મિત્રો. તો મિત્રો આજે છે ને આપણા ફેમિલી અંદર એક મેમ્બર છે ને એડ થઈ ગયું છે, તો આપણે છે ને દવાખાને જવાનું છે. વહેલા છે ને 4 વાગે દવાખાને ગયા હતા. તો એમાં એવું છે કે ભાઈના ઘરના છે ને દવાખાને લઈ ગયેલા છે ડિલિવરીમાં. મારથી નાનો ભાઈ છે ને એની. તો આપણે દવાખાને ગયા હતા તો ના 6 વાગે જન્મ થઈ ગયો હતો. તો 6 વાગ્યા પછી જન્મ થઈ ગયો પછી આપણે ઘરે આવીએ અને હવે પાછું આપણે ટિફિન લઈને જવાનું છે. તો ફટાફટ આપણે ટિફિન લઈને જઈએ. તો મિત્ર અહીંયા દવાખાને આવી ગયેલા હતા અને આગળ અંદર જઈને આપણે વિડીયો ઉતારવાનો છે. હા, નાના ભાઈને જોયો તે પેલા મારે સમજો કેવો હતો ભાઈ? અડધો હતો. અડધો ન કે મોટો હતો એમ કે શું કે ભાઈ જોયો કેવો છે? સારો. તારે કરતા ડાયો છે કે? જો કેવા સરસ મજાના ઘેટા આવેલા આવે છે. નાનું નાનું બચ્ચું. કેટલા બધા છે. તો મિત્રો આપણે દવાખાને પાછા આવ્યા છીએ અને ભાઈના ઘરે છે ને છોકરાનો જન્મ થયો છે, એટલે બધા પેંડા ખાવા આવો. અને ખાસ તો છે ને એનું નામ શું પાડવું છે ને એ તમે બધા કોમેન્ટમાં નામ મને જણાવજો કે આપણે એ છોકરાનું નામ શું પાડવું છે. એટલે ફરજિયાત બધાય કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો આજે જો અહીંયા કારખાને આવી ગયેલા હતા ને હવે આપણે જવાનું છે દાડે મામાઈ. અને પહેલાં છે ને દરણા છે આપણે એટલે દરણા ઘરે મૂકવા જવાના છે અને દુકાનેથી શ્રીફળ એવું લઈ લઈશું. પછી આપણે દાડે મામાઈ જવાનું છે. મિત્રો ઘરે આવ્યા ને ત્યાં પાર્થભાઈ ને આર્યનભાઈ બી તૈયાર થઈ ગયા હતા. જો આપણે ક્યાં જવાનું છે? મંદિરે. ક્યાં જવાનું છે? જે કરવા? કયા મંદિરે જવાનું છે? દાડે મામાઈ જવાનું છે. ઠીક. અમારે જો આર્યનભાઈ તૈયાર થઈ ગયા છે, પાર્થભાઈ તૈયાર થઈ ગયા. તો હાલો ભાગવું હોય તો જવું ને? હા તો હાલો. લે સાદું તું પી લો ને. છે ને આપણે અડધે પગી ગયા છે અને જો આવડા બધા છે ને એ હાલીને આવવાના છે, કારણ કે એ છે ને 4 ગુરુવાર તો હાલીને આવ્યા હતા, પણ હવે 5મો ગુરુવાર છે. 5મો ગુરુવાર છે ને એ વચ્ચે ગેપ પડી ગયો હતો, ઘણા સમય પછી છે આ હાલીને જવાનું છે દાડે મામાઈ. મિત્રો છે ને આપણે દાડે મામાઈ પોગવા આવ્યા છીએ. જો અહીંયા નજીક જ છે. મામા છે ને અહીંયા જંગલમાં બેઠેલા છે અને ચા પાર્થભાઈને તરસ લાગી છે. તો આપણે આગળ છે ને અહીંયા જો અહીંયા ટાંકો છે બનાવેલો, એમાં ડંકી મૂકેલ છે. તો આગળ આપણે પાર્થભાઈને પાણી પાવાનું છે. અને લેડીઝ પાર્ટી છે ને એ જો અહીંયા હાલીને પોગી ગઈ છે અને પાર્થભાઈ છે ને એ અમે દોડ્યા છે. આર્યનભાઈ પણ હાલીને આવે છે. એવા પાર્થભાઈ તો દોડ્યા, એ દોડ્યા પાર્થભાઈ. તમારે પાર્થભાઈ છે ને એ હાલવા મીણ્યા છે. જો પાર્થભાઈ હાલવા મીણ્યો તો દોડ દોડ. જો અહીંયા ઢાળ છે તો અમારે પાર્થભાઈ દોડે. મિત્રો બધા છે ને દાડે પોગી ગયા અને હું એક વાહે રહી ગયો. હું વિડીયો ઉતારતો હોય ને ત્યાં આખું સ્ટોરેજ બધું ફૂલ થઈ ગયેલું હતું. પછી ઘણા બધા વિડીયો છે ને એ પહેલાંના ઉતારેલા હોય ને કાઢી નાખ્યા અને પાછા નવેસરથી આપણે ઉતારવાનું શરૂ કરી દીધું છે. જો આમ સૂરજ દાદા દેખાય છે, જંગલ છે. જુઓ મિત્રો જંગલની અંદર છે ને આ મામાદેવનું મંદિર જો તમને દેખાતું છે. અમે બાળ તારા મામાદેવ મારા દાડમિયા રે
મામા દેવ. શું કરા ભૂ છે એમાં? હા તો ઝારવા આવી જા આપણે. ઓ બેટા જય દાડા મામા. જય દાડા મામા કેતા પાછું અમે બેઠ ને એક ફોટો મિત્રો દાડે મમ્મી દર્શન કરી લીધા છે અને હવે ભાગવાનું છે. જો અહીંયા બે કુકુ બેઠા છે. જય દાડા મામા. હાલો તો ભાઈ ભાગશો ને? હાલો હાલો હાલો. હમણાં તમારા પાર્થભાઈ છે ને એ દોડવા મળ્યા છે હવે ઘરે. અને મમ્મી છે ને એ આગળ વહી ગયા છે. દોડો પાર્થભાઈ દોડો. મિત્રો પાલટી હાલીને જાય છે. અને મિત્રો છે ને આપણે ભાગ્યા છીએ અને જંગલ હોય ને એટલે થોડુંક વધારે અંધારું લાગે. અને અત્યારે તે દી આથમી ગયો છે મિત્રો. તો ફટાફટ છે ને આપણે ઘરે વહી જઈશું. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહી દેજો. તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ.